પ્રગટ્યા રે, ભલે પ્રગટ્યા રે શ્રી ગિરધરલાલ, ગિરધરલાલ. રામ કબીર. સર્વે ઉદા ભક્તોને સંતોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આજે આપણે વાત કરવાના છે ઉદા ભક્ત પરંપરા પ્રમાણે ખોડો ભરવાનો પ્રસંગ, જેને આપણે શ્રીમંત પણ કહીએ છીએ અને ઘણા લોકો એને શ્રીમંત પણ કહે છે. તો આજે ખોડો ભરવાનો જે પ્રસંગ છે, અને આપણે ગામડામાં તો એને આનું વળાવવાનું પણ કહીએ છીએ. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગનું મહત્વ ઘણું બધું છે. એની ઉજવણી આપણે કુટુંબના સ્તર ઉપર કરીએ છીએ અને સમાજના સ્તર ઉપર કરીએ છીએ. બધે ભેગા થઈને એક આનંદ ઉલ્લાસનું એક વાતાવરણ રચી દઈએ છીએ. તે ફક્ત તે દિવસ પૂરતું નહીં, પણ જે વખતથી માતા ગર્ભને ધારણ કરશે તે સમયથી માંડીને તો જે ખોડો ભરવાનો સમય આવે છે ત્યાં સુધી અને ત્યાર પછી પણ આ આનંદ ઉલ્લાસ જળવાઈ રહે, એ આ પ્રસંગનો હેતુ છે. આ પ્રસંગ આપણી પરંપરામાં ખૂબ જ સુંદર રીતે કર્મકાંડ વગર ઉજવવામાં આવે છે. બહેનોનો જ આ પ્રસંગ છે અને કુટુંબ સહિત દરેક આની અંદર જોડાઈ જતા હોય છે. અને આ પ્રસંગમાં જ્યારે પણ ગયા છે તે વખતે ઘણાને પ્રશ્નો હોય છે. આમ તો આપણે એક ઢબે દરેક પ્રસંગને આટોપી લેતા હોઈએ છીએ, પણ એ પ્રસંગની અંદર થતી દરેક પ્રક્રિયાની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ એટલો જ મહત્વનો છે. ઘણી વખત આપણે એવું લાગે કે ઓહો, પ્રસંગ તો આપણો પતી ગયો, 15-20 મિનિટનો જ હતો. હા, પ્રસંગ 15-20 મિનિટ જ હતો, પણ આનંદ ખૂબ લાંબો સમય રહેવાનો છે એનો. તો એને લગતા આપણી પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે. અત્યાર સુધીમાં 3 કે 4 બેબી શાવરના પ્રસંગમાં આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નો જ્યારે રજૂ કર્યા ત્યારે જે પણ હાજર રહેલા કુટુંબના સભ્યો, નજીકના સભ્યો કે પછીથી થનાર માતા અને થનાર પિતાએ પણ આમાં સરસ રિસ્પોન્સ આપેલા છે. અને એ દરેક વસ્તુનું એક સંકલન કરીને આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો કે એક એવો વિડીયો બનાવીએ કે જેમાં આપણા નાના મોટા થતા પ્રશ્નોના જવાબ મળી શકે. તો સંતો, આવો આપણે આ પ્રશ્નો કયા છે એ જોઈએ. પહેલો પ્રશ્ન છે, આપણા સમાજમાં ખોડો ભરવાની વિધિને સીમંત કહેવામાં આવે છે. ઘણા લોકોને શ્રીમંત પણ કહે છે. શા માટે? તો શ્રીમંત કદાચ અપભ્રંશ હોઈ શકે, પણ સાચો શબ્દ છે સીમંત. સીમંત એટલે કે સીમાનો અંત. સીમાનો અંત એટલે શું? તો કે છે કે ભાઈ, બાળકનો જન્મ 9 મહિને થાય અને 7મા મહિના ખોડો ભરાતો હોય છે. તો જે સીમા છે કે ભાઈ એક સમયની મર્યાદા હોઈ શકે, તે સમયની મર્યાદાનો હવે અંત આવી ગયો છે. આયુર્વેદ પણ એવું કહે છે કે 7મા મહિને જન્મ થાય એ બાળક હંમેશા જીવતું હોય છે. પહેલા 6 મહિના બાળકનો જીવ આઈ જાય કરતો હોય છે. જીવંત હોય છે બાળક, પણ એનો જીવ આવ જાય કરતો હોય છે. પણ 7મા મહિને એવું કહેવાય છે કે બાળકનો જીવ માતાના ગર્ભમાં જ હંમેશા રહેતો હોય છે. અને 7 મહિને જન્મેલું બાળક 100% જીવી શકે છે. અને હવે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળક ચોક્કસ જ લાંબુ જીવે છે. પણ સીમંતનો અર્થ એ છે કે જે સીમા છે એની સીમા પર આપણે પહોંચી ગયા છે. હવે બાળકનો જન્મ થવાનું નક્કી છે, એ ચિહ્ન છે અને એને આપણે સીમંત કહીએ છીએ. ઘણા લોકોને શ્રીમંત પણ કહે છે. શ્રીમંત એટલે કે પૈસાદાર. પણ શ્રીમંતનો બીજો એક અર્થ એ પણ છે કે સૌભાગ્યશાળી. માતા થવું, પિતા થવું, કુટુંબમાં દાદા દાદી થવું, કાકા કાકી થવું, મામા મામી થવું, આ એક સૌભાગ્યનો પ્રસંગ છે. એ પણ એક શ્રીમંતાઈ છે. એટલે કદાચ એને આપણે એ કારણસર એને શ્રીમંત પણ કહેતા હઈશું, પણ જે સાચો શબ્દ છે એ સીમંત છે. અને મોટાભાગની બહેનોને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બહેનોએ એને સીમંત તરીકે જ ઓળખાવ્યું હતું. તો આ સીમંતનો જે પ્રસંગ છે એ આનંદ ઉલ્લાસનો પ્રસંગ છે. એક ઉજવણી આવનાર બાળકની અને થનાર માની થઈ રહી હોય છે, એનો આમાં આનંદ હોય છે. બીજો પ્રશ્ન છે, આપણા સમાજમાં શ્રીમંતના પ્રસંગે અચૂક ગવાતું
ભક્ત કવિ હરિદાસનું પદ આનંદ સાગર ઉલટ્યા શાનો આનંદ પ્રગટ કરે છે? આનંદ સાગર આપણા સમાજનું હૃદય છે અને આનંદ સાગર આમ જોવા જઈએ તો આપણા શ્રીમંતના પ્રસંગનું પણ હૃદય છે. જીવનજી મહારાજે આપેલી પ્રણાલી પ્રમાણે આપણે દરેકે દરેક પ્રસંગને ભજન કીર્તનથી જ ઉજવતા હોઈએ છીએ. કોઈ કર્મકાંડની ભક્તિ આપણે કરતા નથી હોતા. તો આનંદ સાગરનું ગાન આપણે કરીએ છીએ. તો આનંદ સાગરના ગાનની અંદર શું છે? તો કે આનંદ સાગરની અંદર આપણને એક દિવ્ય આનંદ મળતો હોય છે. આનંદ અને સાગર બે જુદા જુદા શબ્દો છે. આનંદ એટલે કે આત્મિક આનંદ, અંદરથી જ્યારે ફુવારો જાગે, આત્મિક આનંદનો ફુવારો જાગે, જે માતાની અંદર હોય છે, જે થનાર પિતાની અંદર હોય છે, એ જે ફુવારો જાગ્રત થતો હોય છે એને આપણે આનંદ કહીએ છીએ. જે બહારથી આપણે સુખો ભોગવીએ એને આપણે સુખ કહીએ, ઇન્દ્રિયો જે સુખ ભોગવે એને આપણે સુખ કહીએ છીએ. પણ આનંદ છે એ આત્મિક છે, એ અંદરનો ફુવારો છે. ઇટ ઇઝ ઇન્ટરનલ જોય ધેટ કમ્સ આઉટ ઓટોમેટિકલી, વેરી નેચરલી. એટલે જે માતાને જે આનંદ થતો હોય છે, થનાર માતાને જે આનંદ થાય છે, થનાર પિતાને જે આનંદ છે, એ કુટુંબને જે આનંદ છે, એ આનંદ સાગર ઉલટ્યો. અને આ જે પદ આપણા સમાજનું છે એ હરિના પ્રાગટ્યનું પદ છે. એમાં હરિનું પ્રાગટ્ય થાય છે, હરિનો જન્મ થાય છે તે વખતના વાતાવરણની આની અંદર વાત છે. અને હરિદાસ કહે છે કે આ જે જન્મ થયો ભગવાનનો, એનાથી મારા મનના મનોરથો પણ પૂરા થયા છે. એક આ સુંદર ભાવવાળું આ કીર્તન છે, આનંદ સાગર ઉલટ્યો. અને આમાં સખીને કહે છે કે મને એટલો બધો આનંદ થાય છે કે એનું વર્ણન કરી શકું તેમ નથી. આનંદ સાગરની એકે એક લીટીનું સુંદર વર્ણન આપણે કરી શકીએ, પણ એને કદાચ આપણે બીજા કોઈક વિડીયોમાં લઈશું અને સમજાવીશું એ પદની એકે એક લીટીને. પણ હરિદાસનું રચિત આ આનંદ સાગર ઉલટ્યો એ આપણા બેબી શાવરનું એટલે કે આપણા સીમંતના પ્રસંગનું એક હૃદય છે. એના વગર પ્રસંગ જ ન થઈ શકે. અને આનંદ સાગરનું સુંદર ગાન વૈશાલીબેને કર્યું છે અને ઘણી જગ્યાએ આપણે એ ગાનને મૂકી દઈએ છીએ. પણ એ ગાન આપણે પોતે કરીએ એ પણ એક સારી વસ્તુ છે. એટલા માટે કે આનંદ સાગરનું ગાન કરવાથી આપણી અંદર પણ એ આત્મિક આનંદ પ્રગટ થાય છે. જ્યારે વૈશાલીબેને ગાયું હશે તો વૈશાલીબેનને ચોક્કસ આનંદ પ્રગટ થયો હશે, સાંભળવામાં પણ આપણને આનંદ પ્રગટ થાય છે. પણ અને જ્યારે આપણે જાતે ગઈએ ત્યારે પણ આપણી અંદર એ જ આનંદ પ્રગટ થતો હોય છે. હરિદાસનું આ આનંદ સાગર ઉલટ્યો એ આપણે હંમેશના માટેની જાળવણી કરીએ એવો એક સુંદર ભાવ છે. એના પછીનો પ્રશ્ન છે, આપણા સમાજમાં શરૂઆતમાં ભાઈઓ અને બહેનો લાઈનમાં ઊભા થઈને રામ કબીર કહે છે, શા માટે? લાઈનમાં ઊભા થઈને રામ કબીર કહેવું એ આપણી પરંપરા છે. એ કોઈ પણ પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય, માસાળું હોય કે આનું હોય, બંને વેવાઈ પક્ષના લોકો આવે છે અને સાથે પોતપોતાના સગાવાલાને મિત્રોને લઈને પણ આવે છે અને આ પરંપરાને જાળવે છે. એનાથી શું થાય છે? આપણી એક આઈડેન્ટિટી ઊભી થાય છે. આપણા બધા વચ્ચેનો એક જે જોડતો એક તંતુ છે તે આ રામ કબીર નામનો તંતુ છે. તો રામ કબીર નામનો જે તંતુ છે એ નામ આપણને જોડે છે. ઇટ ઇઝ અવર આઈડેન્ટિટી. અને એ આપણે આઈડેન્ટિટીને લઈને એકબીજાને મળીએ છીએ. ખૂબ જ ભાવ પ્રેમથી હસીએ, એમને ભેટીએ, રામ કબીર કહીએ અને પ્રસંગના આનંદ માણવાની આપણી શરૂઆત આ જગ્યાથી થઈ જતી હોય છે સંતો. તો આની અંદર એક દૈવિક વાતાવરણ ઊભું કરવાનો એક ભાવ છે. ભગતોની આગવી ઓળખ આ પ્રકારની છે અને એને આપણે હંમેશા માનતા આવ્યા છે, મનાવતા આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્રીમંતની વિધિમાં ફક્ત બહેનો જ ભાગ લે છે, તેનું કારણ શું છે? બહેનો જ ભાગ લે છે એનું કારણ બહેનો જ બહેનને આનંદ પણ સમજી શકે, એની વ્યથા પણ સમજી શકે. બહેનો જ બહેનને સલાહ આપી શકે. જે માતા થઈ છે એ જ થનાર માતાને બે શબ્દો કહી શકે, સારા શબ્દો કહી શકે, સારું સલાહ સૂચન આપી શકે. અને એટલા માટે બહેનો જ ભાગ લે છે. અને એક જમાનાની અંદર એવું હતું કે ભાઈઓએ, એ જમાનામાં કદાચ એટલું બધું રક્ષણ નહોતું, તો ભાઈઓ બહેનો તૈયાર થઈ હોય તો એમના રક્ષણમાં જ વધારે બિઝી હોય, તો અંદર જે પ્રસંગ ચાલતો હોય તે બહેનો જ કરતી હતી. તો એક જમાનાની અંદર આ વસ્તુ હતું. પણ હવે તો પાર્ટિસિપેશન બહેનોનું જ છે. પણ હંમેશા ને હંમેશા પુરુષો પણ આ પ્રસંગની અંદર ભાગ લે છે. અને ઘણી વખત આની સાથે સાથે આપણે
થોડા મિસકન્સેપ્શન એટલે કે ખોટા ખોટા ભ્રમ પણ આપણી અંદર આવ્યા છે. એમાંનો એક ભ્રમ છે કે કન્યાના માતા પિતા બેબી શાવરની અંદર ભાગ ન લઈ શકે. એવું કોઈ જગ્યાએ કહેવામાં નથી આવ્યું, લખવામાં નથી આવ્યું. એ કોઈ કે વાંધો વચકો કાઢ્યો હોય અને પરંપરા ચાલુ થઈ ગઈ હોય. કન્યાના માતા પિતાને કેટલો આનંદ હોય કે અમારી દીકરી માતા થવાની છે, તો એના આનંદમાં એ સહભાગી કેમ ન થઈ શકે? ગર્ભવતી સ્ત્રી બેબી શાવર ન કરાવી શકે. અને જે ગર્ભવતી સ્ત્રી થઈ છે, જેને પોતે ગર્ભ ધારણ કર્યો છે, ગર્ભ ધારણ કરવાનો આનંદ એ હરેક ક્ષણે લઈ રહી છે, તો એ સ્ત્રી બીજી સ્ત્રીને કેમ બેબી શાવરની વિધિ ન કરાવી શકે? આવા જે જાત જાત્રા અને ભાત ભાતના જે ટૂચકા આપણા સમાજમાં પહેલા હતા નહીં, પણ જો હવે કદાચ થોડા ઘણા આવવાના શરૂ થયા હોય તો આપણે એના પ્રત્યે જાગ્રત રહેવાની ફરજ છે. સૌથી મહત્વની વાત એ છે કે આનંદ છે કે નહીં, પ્રેમ ભાવ છે કે નહીં. જો આપણને આનંદ હોય, પ્રેમ ભાવ હોય, તો ચોક્કસ જ દરેકે દરેક જણ આ પ્રસંગની અંદર હાજર રહીને પોતાનો આનંદ વ્યક્ત કરી શકે તેમ છે. અને એ આપણે ખાસ કાળજી કરીએ કે બહેનો જ પોતાની જાતને આવા સારા પ્રસંગથી આવા ખોટા વહેમની હેઠળ દૂર ન કરે, ખોટી અંધશ્રદ્ધા ન રાખે, એની કાળજી આપણે કરવાની. જીવનજી મહારાજ આપણને આવા કર્મકાંડ, અંધશ્રદ્ધા, ભ્રમથી દૂર રાખ્યા છે, તો આપણે પણ એવી સુંદર પરંપરાને પકડી રાખીએ. એના પછીનો પ્રશ્ન છે, શ્રીમંતમાં ચોખા, સોપારી, ડોલર, નારિયેળ, ફૂલ ખોળો ભરતી વખતે મૂકવામાં આવે છે, તેનું રહસ્ય શું છે? આ જે વસ્તુઓ જે મૂકવામાં આવે છે એ દરેક વસ્તુનું સુંદર રીતે પોષણ થયેલું હોય છે. પ્રકૃતિએ આપણને આપેલી વસ્તુઓ છે, કુદરતે આપેલી વસ્તુઓ છે, એની સાથે આપણે મોટા થયા છે, એનાથી આપણા સર્વેનું પોષણ થયું છે. તો પ્રકૃતિની સાથે જોડાવાનો એક ભાવ છે, અને એટલા માટે આપણે ચોખા, સોપારી, નારિયેળ મૂકતા હોઈએ છીએ, એની સાથે આપણે જોડાતા હોઈએ છીએ. અને જેવી રીતે આપણું પોષણ આ પ્રકૃતિના તત્વોએ કર્યું છે, એ જ રીતે આવનાર બાળકનું પોષણ પણ થઈ રહ્યું છે અને પોષણ થતું રહે એવો એક સુંદર ભાવ આની અંદર છે. તો એનું રહસ્ય એક જ છે કે આપણે આ વસ્તુને ભગવાનની સાથે જોડી દેવામાં આવેલી છે. ડિવિનિટી છે, એની અંદર દિવ્યતા છે, અને કૃતજ્ઞતાનો ભાવ આપણે વ્યક્ત કરીએ છીએ કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે પ્રકૃતિની રચના કરી, મારી રચના કરી, અને મારે જે જે પણ જોઈએ તે મારી આજુબાજુ સહજ રીતે ત્યાં મૂકી દીધું છે, તો તારો ખૂબ આભાર. કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાની વાત આની અંદર આવે છે. અને પછીથી એ જે ખોળો ભરવાની જે વિધિ છે, એ વિધિની અંદર બધી જ વિધિ પતી જાય છે. ત્યાર પછી છેલ્લે ગાંઠ પણ બાંધવામાં આવે છે, અને છેલ્લે જે ગાંઠ બાંધવામાં આવે છે એનો પણ હેતુ એક જ છે કે હવે આ ગાંઠ વાળી દીધેલી છે, આ બાળકને રક્ષા રહે, આ બાળક પૂર્ણ સમયે તંદુરસ્તીથી જન્મ લે, એવો એક સુંદર ભાવ છે. તો એ જ્યારે ખોળો ભર્યા પછીની વિધિમાં જ્યારે આપણે ગાંઠ બાંધીએ છીએ, એની પાછળનો હેતુ પણ આ એક જ છે. તો સંતો, આ જે વસ્તુ મૂકવામાં આવે છે અને જે કાર્ય કરવામાં આવે છે, જે વિધિ કરવામાં આવે છે અને બહેનો કરાવતી હોય છે, એની પાછળનો સુંદર હેતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ટુ બી મધર, જે માતા થવાની છે તે હાથે ગજરા પણ બાંધે છે, તૈયાર પણ થાય છે, તેની પાછળનો હેતુ શું છે? આનંદ, આનંદ અને આનંદ. થનાર માતાનો આનંદ તો જ્યારે એને ગર્ભ ધારણ કર્યો ત્યારથી હોય છે, અને ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી હોય છે જ્યારે બાળક એના ગર્ભમાં ફરકે. જ્યારે અત્યારે તો નવા જમાનામાં આપણે સોનોગ્રાફી કરાવવા જઈએ છીએ ત્યારે બાળકના ધબકારા પણ માં સાંભળી શકે છે. તો જ્યારે બાળકના પહેલા ધબકારા માં સાંભળે, જ્યારે એનો આનંદ ચરમસીમા પર હોય, તે વખતે સ્ત્રી પોતાનો આનંદ કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે. ગજરા એક ફૂલ ભગવાને આપણને સુંદર આપેલી વસ્તુ છે, અને એનો ઉપયોગ કરવામાં આવે છે. અરે એક જમાનામાં તો આપણે બેબી શાવર વખતે, મને યાદ છે ત્યાં સુધી, કે સવારથી તો સાંજ સુધી બેન સ્ત્રી એટલા આનંદમાં રહે, અને સાડીઓ પણ બદલતી હતી. અત્યારે તો હવે અનુકૂળતા નથી, એટલે એક જ સાડી પહેરીને બેસી જાય છે, પણ એ જમાનામાં તો આખો દિવસ જુદી જુદી સાડી પહેરી, મનગમતા ભોજન લે, મનગમતું પહેરે, મનગમતા ગજરા બાંધે, એને આનંદ થાય, પ્રફુલ્લિતતા આવે, એ દરેકે દરેક વસ્તુ એ સ્ત્રી કરે. એટલે ટુ બી મધર હાથે ગજરા બાંધે છે એ તો એક પ્રતિક રૂપે છે સંતો, પણ મેઇન વસ્તુ એ છે કે એને જે આનંદ થઈ રહ્યો છે એ આનંદ ઉલ્લાસ
કોક ને કોક રીતે પ્રગટ થઈ રહ્યો છે અને સાચી રીતે તો એના મુખ ઉપર પ્રગટ થાય છે, એના સ્મિતમાં પ્રગટ થતો હોય છે, એની માનસિકતામાં પ્રગટ થતો હોય છે, એના આત્મીય આનંદમાં પ્રગટ થતો હોય છે. તો એનો હેતુ છે. શ્રીમંત વખતે બનનાર માતા શણગાર સજીને આનંદસભર હોય છે. આમાં આપણને શાનો અંશ દેખાય છે? આગળ જે પ્રશ્ન જોયો એના જ અનુસંધાનમાં આ પ્રશ્ન છે. તો આની અંદર આપણને એક ડિવિનિટી દેખાતી હોય છે. અંશ દેખાય છે તો શું કે દિવ્યતા છે, પ્રજનન શક્તિ, ફર્ટિલિટી એ ભગવાને આપેલી શક્તિ છે. છોડની અંદર બીજ છે અને બીજની અંદર ઘણા બધા છોડ છે, બીજની અંદર જ ઘણા બધા ફળ છે. આ જ વસ્તુ મનુષ્યની અંદર પણ છે. પ્રજનન શક્તિ આપણને પણ આપવામાં આવેલી છે. તો એ પ્રજનન શક્તિને આપણે દિવ્યતા તરફ લઈ જઈ રહ્યા છે. એક પ્રસંગ એવો મૂકી દીધો કે ભાઈ જે બાળક આવનારું છે એનો આપણે કેટલી સુંદર રીતે ઉજવણી કરી શકીએ એ બતાવે છે આની અંદર આપણને. એટલે જે પ્રજનન શક્તિ છે, જે દિવ્યતા છે એની અંદર, એની આપણે વાત કરી રહ્યા છે. અને એ જે અલ્ટિમેટ હેપીનેસ છે, જે જીવનનો ઉલ્લાસ, જેને આપણે કહી શકીએ કે લગ્ન જીવનનો ઉચ્ચતમ આનંદ આપણને ક્યારે મળે? જ્યારે બે જણ હોય ત્યારે ચોક્કસ આનંદ છે, પણ બે જણની સાથે જ્યારે બાળક જોડાય ત્યારે કુટુંબ પૂરું થતું હોય છે. ઇટ બીકમ્સ એ કમ્પ્લીટ ફેમિલી. અને એ જ્યારે કુટુંબ પૂરું થવાનો જે ભાવ હોય છે, સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે જેના માટેના વિચાર કરીને, કલ્પના કરીને આપણને આનંદ થયા કરતો હોય છે. અને બાળકના જન્મ પછી પણ ક્યારે હું વહેલો ઘેર પહોંચી જાઉં અને બાળકને રમાડું, આખા કુટુંબને આનંદ ઉલ્લાસમાં લાવી મૂકતું એક આ બાળક હોય છે. તો એનો આનંદ આપણે ઉઠાવવાનો હોય છે. એના પછીનો પ્રશ્ન છે, દિયર પ્રેમથી કે કોઈ પણ નાનું બાળક પ્રેમથી ભાભીને કુમકુમ લગાવે છે, ધોલ મારતા નથી. આની પાછળ શું કારણ છે? હા, એક આનંદનો પ્રસંગ છે. અને આનંદના પ્રસંગની અંદર એક દિયર અને ભાભીનો સંબંધ એવો છે કે માતા અને પુત્ર જેવો છે. જ્યાં સુધી પોતાનું બાળક ન થાય ત્યાં સુધી એ દિયરને પોતાનું બાળક જ સમજતું હોય છે અને જીવન પર્યંત રીતે સમજતું હોય છે. તો કહેવાનો અર્થ અહીં આગળ એ છે કે જે રીતે ભાભી દિયર ઉપર પ્રેમ કરે છે એ જ રીતે ભાભી જે માં થવાની છે એ બાળક ઉપર પ્રેમ કરશે. અને એ વખતે આ દિયર જઈને ભાભીને યાદ કરાવે છે, સામાન્ય સાદી ટપલી લગાડીને આ જગ્યા ઉપર કુમકુમ લગાડીને યાદ કરાવે છે કે તમારું પોતાનું બાળક થવાનું છે, પણ મને ભૂલતા નહીં. અને એની સામે ભાભી પણ એ દિયરને સામે કુમકુમ લગાવે છે અને કહે છે કે હું તમને નથી ભૂલવાની, પણ સાથે સાથે તમે એ પણ ન ભૂલતા કે મારે બાળક છે ને તમે બાળકના કાકા છો. કેટલો આત્મીય ભાવથી આ એકબીજાનો પ્રેમની વહેંચન થઈ રહી હોય. બંને એક તાતને બંધાયેલા છે અને હવે બીજું એક નવો તંતુ આવવાનું છે કે જે તાતને વધારે સ્ટ્રોંગલી બંધાશે. અને એ આની અંદર આવે છે કે દિયર પ્રેમથી જ્યારે એ કુમકુમ લગાવે છે તેનો હેતુ જ આ છે, એક મીઠી ટપલી યાદ કરાવવામાં આવે છે કે તમે મને ભૂલતા નહીં. અને એ જ રીતે ભાભી પણ કહે છે કે તમે હવે કાકા થવાના છો, તે બાળકને પણ તમે ભૂલતા નહીં. ઘરના જમાઈ અને યુવાનો મહેમાનોનું સ્વાગત ખારું, મીઠું અને સાદું પાણીથી કરે છે. આ પ્રથાની પાછળનો હેતુ શું છે? એક જમાનામાં આપણા ઉદા ભક્તોમાં જે ઘરના યુવાનો છે એ આગળ આવતા અને મહેમાનોનું સ્વાગત કરતા. આપણે રામકબીર લાઈનમાં ઉભા રહીને રામકબીર થાય પછી બધા મહેમાનો જગ્યા લે અને જગ્યા લઈને ત્યાર પછીથી આ ખારું, મીઠું અને ગળ્યું પાણી આપતા. એક સંબંધો હોય એની અંદર ખારાશ પણ આવે, મીઠાશ પણ આવે અને સાદાઈ પણ આવે. એક બતાવવાનો હેતુ છે. એ જમાનામાં કદાચ દમનિયામાં આવતા હતા લોકો, ધૂળમાંથી આવતા હોય તો પેલું ખારું પાણી એને મળે, થોડું મીઠું પાણી મળે, પછી એને સાદું પાણી મળે, તો કુદરતી રીતે હાઇડ્રેશન પણ થઈ જતું હતું. તો એ હેતુથી આપણે કરતા હોઈએ છીએ. હવે નવા જમાનામાં તો કે જુદા જુદા પ્રકારના પીણા આવ્યા છે અને જુદા જુદા પીણા પૌષ્ટિક પણ છે અને સારા પણ છે. તો એ
આપણે ઓફર કરવામાં આવે છે. પણ હજુ પણ આપણી પરંપરાની અંદર આ ખારું મીઠું અને સાદું પાણી તો છે અને છે જ. હવે આપણે જ્યુસ પણ આપીએ છીએ, આઈસ્ક્રીમ પણ આપીએ છીએ, જે પણ આપતા હોઈએ, પણ એની પાછળનો હેતુ એક જ છે કે આવનાર મહેમાનનું સુંદર રીતે સ્વાગત થાય. આનું વરાવતી વખતે દીકરી પિયર જાય છે તો કાળના પૈડા ઉપર પાણી રેડવામાં આવે છે. તેનો ગૂઢ અર્થ શું છે? એક જમાનામાં કાળ નથી, ડમનિયા અને ગાડા હતા આપણા ગામડાઓમાં. અને ડમનિયા અને ગાડા હતા તો એની પેલી વાટ હતી ને, લોખંડની વાટ, એ ઉતરી જતી હતી. અને એટલા માટે આપણે એ ડમનિયાને હંમેશા કાદવ કિચડમાં લઈ જઈએ, જેથી એ વાટ એની સાથે લાગેલી ને લાગેલી રહે. તો એના માટે આ પાણી રેડવામાં આવતું હતું. હવે નવો જમાનો છે, આપણી પાસે કાર છે, તો કાર હોય તો શું કરીશું? કારના હું પૈડા ચેક કરાય, એની ચેક એન્જિન સાઇનમાં ચેક આપણે જેને કરી શકીએ કે બીજી કોઈ ગડબડ કારમાં નથી ને, કે ભાઈ આ દીકરીને એ સલામત રીતે એ સ્થાન ઉપર લઈ જશે કે નહીં લઈ જાય, એ ચોક્કસ આપણે કાળજી કરી શકીએ. પણ હજુ પણ આ પરંપરા આપણી અંદર ચાલુ રહી છે. હસતા હસતા લોકો કહે છે કે ભાઈ એક વખત પૈનાને પાણી રેડવાનો ચાન્સ મળે છે તો કેમ ના રેડી લઈએ? ચોક્કસ રેડાય, એમાં પણ એક આનંદ છે. તો આનંદ હંમેશા કરાય, પણ મૂળ વસ્તુ એક જ છે કે એ જે પ્રણાલી હતી એની પાછળ કારણ હતું. અત્યારે પણ આપણે એ પ્રણાલીને ફોલો કરી શકીએ છીએ. ચેક એન્જિન સાઇન, ગાડીમાં હવા બરોબર છે કે નહીં એ ચેક કરાય, અને ચોક્કસ જ આ પ્રણાલીને આપણે ફોલો કરી શકીએ. તો સંતો આજે અમુક પ્રશ્નો આપણને જે બેબી શાવરને લગતા છે, આનારના પ્રસંગને લગતા છે, એને જવાબ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. તમારા પોતાના પણ વધારાના જવાબ આની અંદર ચોક્કસ જ હશે. તમને બીજા પ્રશ્નો પણ હશે તો ચોક્કસ જ એ પ્રશ્નો જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે આપણે પૂછતા રહીએ. તમારી પાસે વધારાનો કંઈક જવાબ હોય તો ચોક્કસ જ અમારી સાથે પણ શેર કરજો, કારણ કે શેર કરવાથી જ આ વસ્તુ સરસ રીતે આગળ આવી શકે તેમ છે. પણ થનાર માતા પિતાને, થનાર દાદા દાદીને, થનાર કાકા કાકી, મામા મામી, દરેક કુટુંબીજનોને અને મિત્રોને જે આનંદ છે એ આનંદ એક અનન્ય આનંદ છે. અને આ આનંદ સીમંતના પ્રસંગનો આપણે સર્વે લેતા રહીએ, માનતા રહીએ. જીવનજી મહારાજે જે આપણને આપેલી સુંદર પરંપરા છે, એ સુંદર પરંપરાનું આપણે પાલન પોષણ કરતા રહીએ. આનંદ સાગર જેવી રીતે હરિદાસને ઉલટ્યો આ કીર્તન લખતી વખતે અને ગાતી વખતે આપણામાંથી દરેકને આ આનંદનો સાગર ઉમંગીને બહાર આવે છે, એવો આનંદ સાગર તમારા જીવનમાં સદાય ભરપૂર રીતે પ્રગટ થતો રહે, એવા સુંદર ભાવથી વિરમું છું. સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે ઉદા ભક્તોને સંતોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, આજે આપણે વાત કરવાના છે ઉદા ભક્ત પરંપરા પ્રમાણે ખોડો ભરવાનો પ્રસંગ, જેને આપણે સીમંત પણ કહીએ છીએ, અને ઘણા લોકો એને શ્રીમંત પણ કહે છે. તો આજે ખોડો ભરવાનો જે પ્રસંગ છે, અને આપણે ગામડામાં તો એને આનું વળાવવાનું પણ કહીએ છીએ. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગનું મહત્વ ઘણું બધું છે. એની ઉજવણી આપણે કુટુંબના સ્તર ઉપર કરીએ છીએ અને સમાજના સ્તર ઉપર કરીએ છીએ. બધે ભેગા થઈને એક આનંદ ઉલ્લાસનું એક વાતાવરણ રચી દઈએ છીએ. તે ફક્ત તે દિવસ પૂરતું નહીં, પણ જે વખતથી માતા ગર્ભને ધારણ કરે છે તે સમયથી માંડીને તો જે ખોડો ભરવાનો સમય આવે છે ત્યાં સુધી અને ત્યાર પછી પણ આ આનંદ ઉલ્લાસ જળવાઈ રહે, એ આ પ્રસંગનો હેતુ છે. આ પ્રસંગ આપણી પરંપરામાં ખૂબ જ સુંદર રીતે કર્મકાંડ વગર ઉજવવામાં આવે છે. બહેનોનો જ આ પ્રસંગ છે અને કુટુંબ સહિત દરેક આની અંદર જોડાઈ જતા હોય છે. અને આ પ્રસંગમાં જ્યારે પણ ગયા છે તે વખતે ઘણાને પ્રશ્નો હોય છે. આમ તો આપણે એક ઢબે દરેક પ્રસંગને આટોપી લેતા હોઈએ છીએ, પણ એ પ્રસંગની અંદર થતી દરેક પ્રક્રિયાની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ એટલો જ મહત્વનો છે. ઘણી વખત આપણે એવું લાગે કે ઓહો, પ્રસંગ તો આપણો પતી ગયો, 15-20 મિનિટનો જ હતો. હા, પ્રસંગ 15-20 મિનિટ જ હતો, પણ આનંદ
ખૂબ લાંબો સમય રહેવાનો છે એનો. તો એને લગતા આપણી પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે. અત્યાર સુધીમાં 3 કે 4 બેબી શાવરના પ્રસંગમાં આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નો જ્યારે રજૂ કર્યા ત્યારે જે પણ હાજર રહેલા કુટુંબના સભ્યો, નજીકના સભ્યો કે પછીથી થનાર માતા અને થનાર પિતાએ પણ આમાં સરસ રિસ્પોન્સ આપેલા છે. અને એ દરેક વસ્તુનું એક સંકલન કરીને આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો કે એક એવો વિડીયો બનાવીએ કે જેમાં આપણા નાના મોટા થતા પ્રશ્નોના જવાબ મળી શકે. તો સંતો આવો આપણે આ પ્રશ્નો કયા છે એ જોઈએ. પહેલો પ્રશ્ન છે, આપણા સમાજમાં ખોળો ભરવાની વિધિને સીમંત કહેવામાં આવે છે. ઘણા લોકોને શ્રીમંત પણ કહે છે. શા માટે? તો શ્રીમંત કદાચ અપભ્રંશ હોઈ શકે, પણ સાચો શબ્દ છે સીમંત. સીમંત એટલે કે સીમાનો અંત. સીમાનો અંત એટલે શું? તો કે છે કે ભાઈ બાળકનો જન્મ 9 મહિને થાય અને 7મા મહિના ખોળો ભરાતો હોય છે. તો જે સીમા છે કે ભાઈ એક સમયની મર્યાદા હોઈ શકે, તે સમયની મર્યાદાનો હવે અંત આવી ગયો છે. આયુર્વેદ પણ એવું કહે છે કે 7મા મહિને જન્મ થાય એ બાળક હંમેશા જીવતું હોય છે. પહેલા 6 મહિના બાળકનો જીવ આય જાય કરતો હોય છે. જીવંત હોય છે બાળક, પણ એનો જીવ આવ જાય કરતો હોય છે. પણ 7મા મહિને એવું કહેવાય છે કે બાળકનો જીવ માતાના ગર્ભમાં જ હંમેશા રહેતો હોય છે. અને 7 મહિને જન્મેલું બાળક 100% જીવી શકે છે. અને હવે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળક ચોક્કસ જ લાંબુ જીવે છે. પણ સીમંતનો અર્થ એ છે કે જે સીમા છે એની સીમા પર આપણે પહોંચી ગયા છે. હવે બાળકનો જન્મ થવાનું નક્કી છે, એ ચિહ્ન છે અને એને આપણે સીમંત કહીએ છીએ. ઘણા લોકોને શ્રીમંત પણ કહે છે. શ્રીમંત એટલે કે પૈસાદાર. પણ શ્રીમંતનો બીજો એક અર્થ એ પણ છે કે સૌભાગ્યશાળી. માતા થવું, પિતા થવું, કુટુંબમાં દાદા દાદી થવું, કાકા કાકી થવું, મામા મામી થવું, આ એક સૌભાગ્યનો પ્રસંગ છે. એ પણ એક શ્રીમંતાઈ છે. એટલે કદાચ એને આપણે એ કારણસર એને શ્રીમંત પણ કહેતા હઈશું, પણ જે સાચો શબ્દ છે એ સીમંત છે. અને મોટાભાગની બહેનોને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બહેનોએ એને સીમંત તરીકે જ ઓળખાવ્યું હતું. તો આ સીમંતનો જે પ્રસંગ છે એ આનંદ ઉલ્લાસનો પ્રસંગ છે. એક ઉજવણી આવનાર બાળકની અને થનાર માની થઈ રહી હોય છે, એનો આમાં આનંદ હોય છે. બીજો પ્રશ્ન છે, આપણા સમાજમાં શ્રીમંતના પ્રસંગે અચૂક ગવાતું ભક્ત કવિ હરિદાસનું પદ આનંદ સાગર ઉલટ્યા શાનો આનંદ પ્રગટ કરે છે? આનંદ સાગર આપણા સમાજનું હૃદય છે. અને આનંદ સાગર આમ જોવા જઈએ તો આપણા શ્રીમંતના પ્રસંગનું પણ હૃદય છે. જીવનજી મહારાજે આપેલી પ્રણાલી પ્રમાણે આપણે દરેક પ્રસંગને ભજન કીર્તનથી જ ઉજવતા હોઈએ છીએ. કોઈ કર્મકાંડની ભક્તિ આપણે કરતા નથી હોતા. તો આનંદ સાગરનું ગાન આપણે કરીએ છીએ. તો આનંદ સાગરના ગાનની અંદર શું છે? તો કે આનંદ સાગરની અંદર આપણને એક દિવ્ય આનંદ મળતો હોય છે. આનંદ અને સાગર બે જુદા જુદા શબ્દો છે. આનંદ એટલે કે આત્મિક આનંદ. અંદરથી જ્યારે ફુવારો જાગે, આત્મિક આનંદનો ફુવારો જાગે, જે માતાની અંદર હોય છે, જે થનાર પિતાની અંદર હોય છે, એ જે ફુવારો જાગ્રત થતો હોય છે એને આપણે આનંદ કહીએ છીએ. જે બહારથી આપણે સુખો ભોગવીએ એને આપણે સુખ કહીએ, ઇન્દ્રિયો જે સુખ ભોગવે એને આપણે સુખ કહીએ છીએ. પણ આનંદ છે એ આત્મિક છે, એ અંદરનો ફુવારો છે. ઇટ ઇઝ ઇન્ટરનલ જોય ધેટ કમ્સ આઉટ ઓટોમેટિકલી, વેરી નેચરલી. એટલે જે માતાને જે આનંદ થતો હોય છે, થનાર માતાને જે આનંદ થાય છે, થનાર પિતાને જે આનંદ છે, એ કુટુંબને જે આનંદ છે, એ આનંદ સાગર ઉલટ્યો. અને આ જે પદ આપણા સમાજનું છે એ હરિના પ્રાગટ્યનું પદ છે. એમાં હરિનું પ્રાગટ્ય થાય છે. હરિનો જન્મ થાય છે તે વખતના વાતાવરણની આની અંદર વાત છે. અને હરિદાસ કહે છે કે આ જે જન્મ થયો ભગવાનનો, એનાથી મારા મનના મનોરથો પણ પૂરા થયા છે. એક આ સુંદર ભાવવાળું આ કીર્તન છે, આનંદ સાગર ઉલટ્યો. અને આમાં સખીને કહે છે કે મને એટલો બધો આનંદ થાય છે કે એનું વર્ણન કરી શકું તેમ નથી. આનંદ સાગરની એક લીટીનું સુંદર વર્ણન આપણે કરી શકીએ, પણ એને કદાચ આપણે બીજા કોઈક વિડીયોમાં લઈશું અને સમજાવીશું એ પદની એક લીટીને. પણ હરિદાસનું રચિત આ આનંદ સાગર ઉલટ્યો એ આપણા બેબી શાવરનું એટલે કે આપણા સીમંતના પ્રસંગનું એક હૃદય છે.
એના વગર પ્રસંગ જ ન થઈ શકે. અને આનંદ સાગરનું સુંદર ગાન વૈશાલીબેને કર્યું છે અને ઘણી જગ્યાએ આપણે એ ગાનને મૂકી દઈએ છીએ, પણ એ ગાન આપણે પોતે કરીએ એ પણ એક સારી વસ્તુ છે. એટલા માટે કે આનંદ સાગરનું ગાન કરવાથી આપણી અંદર પણ એ આત્મિક આનંદ પ્રગટ થાય છે. જ્યારે વૈશાલીબેને આ ગાયું હશે તો વૈશાલીબેનને ચોક્કસ આનંદ પ્રગટ થયો હશે, સાંભળવામાં પણ આપણને આનંદ પ્રગટ થાય છે. પણ અને જ્યારે આપણે જાતે ગઈએ ત્યારે પણ આપણી અંદર એ જ આનંદ પ્રગટ થતો હોય છે. તો આપણે વિડીયો કેસેટ ન મૂકતા એક ઉદા ભક્તોની જે પરંપરા છે, બહેનો ભેગી થઈને આનંદ સાગર ગાય છે, તો આનંદ સાગર ગાવાની આપણી પરંપરાને ચાલુ રાખીએ. હરિદાસનું આ આનંદ સાગર ઉલટ્યો એ આપણે હંમેશના માટેની જાળવણી કરીએ એવો એક સુંદર ભાવ છે. એના પછીનો પ્રશ્ન છે, આપણા સમાજમાં શરૂઆતમાં ભાઈઓ અને બહેનો લાઈનમાં ઊભા થઈને રામ કબીર કહે છે, શા માટે? લાઈનમાં ઊભા થઈને રામ કબીર કહેવું એ આપણી પરંપરા છે. એ કોઈ પણ પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય, માસાળું હોય કે આનું હોય, બંને વેવઈ પક્ષના લોકો આવે છે અને સાથે પોતપોતાના સગાવાલાને મિત્રોને લઈને પણ આવે છે અને આ પરંપરાને જાળવે છે. એનાથી શું થાય છે? આપણી એક આઈડેન્ટિટી ઊભી થાય છે. આપણા બધા વચ્ચેનો એક જે જોડતો એક તંતુ છે, ત્યાં રામ કબીર નામનો તંતુ છે. તો રામ કબીર નામનો જે તંતુ છે, એ નામ આપણને જોડે છે. ઇટ ઇઝ અવર આઈડેન્ટિટી. અને એ આપણે આઈડેન્ટિટીને લઈને એકબીજાને મળીએ છીએ. ખૂબ જ ભાવ પ્રેમથી હસીએ, એમને ભેટીએ, રામ કબીર કહીએ અને પ્રસંગના આનંદ માણવાની આપણી શરૂઆત આ જગ્યાથી થઈ જતી હોય છે સંતો. તો આની અંદર એક દૈવિક વાતાવરણ ઊભું કરવાનો એક ભાવ છે. ભગતોની આગવી ઓળખ આ પ્રકારની છે અને એને આપણે હંમેશા માનતા આવ્યા છે, મનાવતા આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શ્રીમંતની વિધિમાં ફક્ત બહેનો જ ભાગ લે છે, તેનું કારણ શું છે? બહેનો જ ભાગ લે છે એનું કારણ, બહેનો જ બહેનને આનંદ પણ સમજી શકે, એની વ્યથા પણ સમજી શકે. બહેનો જ બહેનને સલાહ આપી શકે. જે માતા થઈ છે એ જ થનાર માતાને બે શબ્દો કહી શકે, સારા શબ્દો કહી શકે, સારું સલાહ સૂચન આપી શકે. અને એટલા માટે બહેનો જ ભાગ લે છે. અને એક જમાનાની અંદર એવું હતું કે ભાઈઓએ, એ જમાનામાં કદાચ એટલું બધું રક્ષણ નહોતું, તો ભાઈઓ બહેનો તૈયાર થઈ હોય તો એમના રક્ષણમાં જ વધારે બિઝી હોય, તો અંદર જે પ્રસંગ ચાલતો હોય તે બહેનો જ કરતી હતી. તો એક જમાનાની અંદર આ વસ્તુ હતું. પણ હવે તો પાર્ટિસિપેશન બહેનોનું જ છે, પણ હંમેશા ને હંમેશા પુરુષો પણ આ પ્રસંગની અંદર ભાગ લે છે. અને ઘણી વખત આની સાથે સાથે આપણે થોડા મિસકન્સેપ્શન એટલે કે ખોટા ભ્રમ પણ આપણી અંદર આવ્યા છે. એમાંનો એક ભ્રમ છે કે કન્યાના માતા પિતા બેબી શાવરની અંદર ભાગ ન લઈ શકે. એવું કોઈ જગ્યાએ કહેવામાં નથી આવ્યું, લખવામાં નથી આવ્યું. એ કોઈ કે વાંધો વચકો કાઢ્યો હોય અને પરંપરા ચાલુ થઈ ગઈ હોય. કન્યાના માતા પિતાને કેટલો આનંદ હોય કે અમારી દીકરી માતા થવાની છે, તો એના આનંદમાં એ સહભાગી કેમ ન થઈ શકે? ગર્ભવતી સ્ત્રી બેબી શાવર ન કરાવી શકે. અરે જે ગર્ભવતી સ્ત્રી થઈ છે, જેને પોતે ગર્ભ ધારણ કર્યો છે, ગર્ભ ધારણ કરવાનો આનંદ એ હરેક ક્ષણે લઈ રહી છે, તો એ સ્ત્રી બીજી સ્ત્રીને કેમ બેબી શાવરની વિધિ ન કરાવી શકે? આવા જે જાતરાને ભાતના જે ટૂચકા આપણા સમાજમાં પહેલા હતા નહીં, પણ જો હવે કદાચ થોડા ઘણા આવવાના શરૂ થયા હોય તો આપણે એના પ્રત્યે જાગૃત રહેવાની ફરજ છે. સૌથી મહત્વની વાત એ છે કે આનંદ છે કે નહીં, પ્રેમ ભાવ છે કે નહીં. જો આપણને આનંદ હોય, પ્રેમ ભાવ હોય, તો ચોક્કસ જ દરેકે દરેક જણ આ પ્રસંગની અંદર હાજર રહીને પોતાનો આનંદ વ્યક્ત કરી શકે તેમ છે. અને એ આપણે ખાસ કાળજી કરીએ કે બહેનો જ પોતાની જાતને આવા સારા પ્રસંગથી, આવા ખોટા વહેમની હેઠળ દૂર ન કરે, ખોટી અંધશ્રદ્ધા ન રાખે. એની કાળજી આપણે કરવાની. જીવનજી મહારાજ આપણને આવા કર્મકાંડ, અંધશ્રદ્ધા, ભ્રમથી દૂર રાખ્યા છે, તો આપણે પણ એવી સુંદર પરંપરાને પકડી રાખીએ. એના પછીનો પ્રશ્ન છે, શ્રીમંતમાં ચોખા, સોપારી, ડોલર, નારિયેળ, ફૂલ ખોળો ભરતી વખતે મૂકવામાં આવે છે, તેનું રહસ્ય શું છે? આ જે વસ્તુઓ જે મૂકવામાં આવે છે એ દરેક વસ્તુનું સુંદર રીતે પોષણ થયેલું હોય છે. પ્રકૃતિએ આપણને આપેલી વસ્તુઓ છે, કુદરતે આપેલી વસ્તુઓ છે.
એની સાથે આપણે મોટા થયા છે, એનાથી આપણા સર્વેનું પોષણ થયું છે. તો એક પ્રકૃતિની સાથે જોડાવાનો એક ભાવ છે અને એટલા માટે આપણે ચોખા, સોપારી, નારિયેળ મૂકતા હોઈએ છીએ, એની સાથે આપણે જોડાતા હોઈએ છીએ. અને જેવી રીતે આપણું પોષણ આ પ્રકૃતિના તત્વોએ કર્યું છે, એ જ રીતે આવનાર બાળકનું પોષણ પણ થઈ રહ્યું છે અને પોષણ થતું રહે એવો એક સુંદર ભાવ આની અંદર છે. તો એનું રહસ્ય એક જ છે કે આપણે આ વસ્તુને ભગવાનની સાથે જોડી દેવામાં આવેલી છે. ડિવિનિટી છે, એની અંદર દિવ્યતા છે અને કૃતજ્ઞતાનો ભાવ આપણે વ્યક્ત કરીએ છીએ કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે પ્રકૃતિની રચના કરી, મારી રચના કરી અને મારે જે પણ જોઈએ તે મારી આજુબાજુ સહજ રીતે ત્યાં મૂકી દીધું છે. તો તારો ખૂબ આભાર, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાની વાત આની અંદર આવે છે. અને પછીથી એ જે ખોળો ભરવાની જે વિધિ છે, એ વિધિની અંદર બધી જ વિધિ પતી જાય છે. ત્યાર પછી છેલ્લે ગાંઠ પણ બાંધવામાં આવે છે. અને છેલ્લે જે ગાંઠ બાંધવામાં આવે છે એનો પણ હેતુ એક જ છે કે હવે આ ગાંઠ વાળી દીધેલી છે, આ બાળકને રક્ષા રહે, આ બાળક પૂર્ણ સમયે તંદુરસ્તીથી જન્મ લે એવો એક સુંદર ભાવ છે. તો એ જ્યારે ખોળો ભર્યા પછીની વિધિમાં જ્યારે આપણે ગાંઠ બાંધીએ છીએ, એની પાછળનો હેતુ પણ આ એક જ છે. તો સંતો, આ જે વસ્તુ મૂકવામાં આવે છે અને જે કાર્ય કરવામાં આવે છે, જે વિધિ કરવામાં આવે છે અને બહેનો કરાવતી હોય છે, એની પાછળનો સુંદર હેતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટુ બી મધર, જે માતા થવાની છે તે હાથે ગજરા પણ બાંધે છે, તૈયાર પણ થાય છે, તેની પાછળનો હેતુ શું છે? આનંદ, આનંદ અને આનંદ. થનાર માતાનો આનંદ તો જ્યારે એને ગર્ભ ધારણ કર્યો ત્યારથી હોય છે. અને ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી હોય છે જ્યારે બાળક એના ગર્ભમાં ફરકે. જ્યારે અત્યારે તો નવા જમાનામાં આપણે સોનોગ્રાફી કરાવવા જઈએ છીએ ત્યારે બાળકના ધબકારા પણ માં સાંભળી શકે છે. તો જ્યારે બાળકના પહેલા ધબકારા માં સાંભળે, જ્યારે એનો આનંદ ચરમસીમા પર હોય, તે વખતે સ્ત્રી પોતાનો આનંદ કોઈને કોઈ રીતે વ્યક્ત કરે છે. ગજરા એક ફૂલ ભગવાને આપણને સુંદર આપેલી વસ્તુ છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. અરે એક જમાનામાં તો આપણે બેબી શાવર વખતે મને યાદ છે ત્યાં સુધી કે સવારથી તો સાંજ સુધી બેન સ્ત્રી એટલા આનંદમાં રહે અને સાડીઓ પણ બદલતી હતી. અત્યારે તો હવે અનુકૂળતા નથી એટલે એક જ સાડી પહેરીને બેસી જાય છે, પણ એ જમાનામાં તો આખો દિવસ જુદી જુદી સાડી પહેરી, મનગમતા ભોજન લે, મનગમતું પહેરે, મનગમતા ગજરા બાંધે, એને આનંદ થાય, પ્રફુલ્લિતતા આવે, એ દરેકે દરેક વસ્તુ એ સ્ત્રી કરે. એટલે ટુ બી મધર હાથે ગજરા બાંધે છે એ તો એક પ્રતિક રૂપે છે સંતો, પણ મેઇન વસ્તુ એ છે કે એને જે આનંદ થઈ રહ્યો છે એ આનંદ ઉલ્લાસ કોક ને કોક રીતે પ્રગટ થઈ રહ્યો છે. અને સાચી રીતે તો એના મુખ ઉપર પ્રગટ થાય છે, એના સ્મિતમાં પ્રગટ થતો હોય છે, એની માનસિકતામાં પ્રગટ થતો હોય છે, એના આત્મીય આનંદમાં પ્રગટ થતો હોય છે. તો એ એનો હેતુ છે. શ્રીમંત વખતે બનનાર માતા શણગાર સજીને આનંદસભર હોય છે. આમાં આપણને શાનો અંશ દેખાય છે? આગળ જે પ્રશ્ન જોયો એના જ અનુસંધાનમાં આ પ્રશ્ન છે. તો આની અંદર આપણને એક ડિવિનિટી દેખાતી હોય છે. અંશ દેખાય છે તો શું કે દિવ્યતા છે, પ્રજનન શક્તિ, ફર્ટિલિટી એ ભગવાને આપેલી શક્તિ છે. છોડની અંદર બીજ છે અને બીજની અંદર ઘણા બધા છોડ છે, બીજની અંદર જ ઘણા બધા ફળ છે. આ જ વસ્તુ મનુષ્યની અંદર પણ છે. પ્રજનન શક્તિ આપણને પણ આપવામાં આવેલી છે. તો એ પ્રજનન શક્તિને આપણે દિવ્યતા તરફ લઈ જઈ રહ્યા છે. એક પ્રસંગ એવો મૂકી દીધો કે ભાઈ જે બાળક આવનારું છે એનો આપણે કેટલી સુંદર રીતે ઉજવણી કરી શકીએ એ બતાવે છે આની અંદર આપણને. એટલે જે પ્રજનન શક્તિ છે, જે દિવ્યતા છે એની અંદર, એની આપણે વાત કરી રહ્યા છે. અને એ જે અલ્ટિમેટ હેપીનેસ છે, જે જીવનનો ઉલ્લાસ, જેને આપણે કહી શકીએ કે લગ્ન જીવનનો ઉચ્ચતમ આનંદ આપણને ક્યારે મળે? જ્યારે બે જણ હોય ત્યારે ચોક્કસ આનંદ છે, પણ બે જણની સાથે જ્યારે બાળક જોડાય ત્યારે કુટુંબ પૂરું થતું હોય છે. ઇટ બીકમ્સ એ કમ્પ્લીટ ફેમિલી. અને એ જ્યારે કુટુંબ પૂરું થવાનો જે ભાવ હોય છે, સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે જેના માટેના વિચાર કરીને, કલ્પના કરીને આપણને આનંદ થયા કરતો હોય છે. અને બાળકના જન્મ પછી પણ ક્યારે હું વહેલો ઘેર પહોંચી જાઉં ને બાળકને રમાડું,
આખા કુટુંબને આનંદ ઉલ્લાસમાં લાવી મૂકતું એક આ બાળક હોય છે, તો એનો આનંદ આપણે ઉઠાવવાનો હોય છે. એના પછીનો પ્રશ્ન છે, દિયર પ્રેમથી કે કોઈ પણ નાનું બાળક પ્રેમથી ભાભીને કુમકુમ લગાવે છે, ધોલ મારતા નથી. આની પાછળ શું કારણ છે? હા, એક આનંદનો પ્રસંગ છે અને આનંદના પ્રસંગની અંદર એક દિયર અને ભાભીનો સંબંધ એવો છે કે માતા અને પુત્ર જેવો છે. જ્યાં સુધી પોતાનું બાળક ન થાય ત્યાં સુધી એ દિયરને પોતાનું બાળક જ સમજતું હોય છે અને જીવન પર્યંત રીતે સમજતું હોય છે. તો કહેવાનો અર્થ અહીં આગળ એ છે કે જે રીતે ભાભી દિયર ઉપર પ્રેમ કરે છે એ જ રીતે ભાભી જે માં થવાની છે એ બાળક ઉપર પ્રેમ કરશે. અને એ વખતે આ દિયર જઈને ભાભીને યાદ કરાવે છે, સામાન્ય સાદી ટપલી લગાડીને આ જગ્યા ઉપર કુમકુમ લગાડીને યાદ કરાવે છે કે તમારું પોતાનું બાળક થવાનું છે, પણ મને ભૂલતા નહીં. અને એની સામે ભાભી પણ એ દિયરને સામે કુમકુમ લગાવે છે અને કહે છે કે હું તમને નથી ભૂલવાની, પણ સાથે સાથે તમે એ પણ ન ભૂલતા કે મારે બાળક છે ને તમે બાળકના કાકા છો. કેટલો આત્મીય ભાવથી આ એકબીજાનો પ્રેમ ની વહેંચન થઈ રહી હોય. બંને એક તાતને બંધાયેલા છે અને હવે બીજું એક નવો તંતુ આવવાનું છે કે જે તાતને વધારે સ્ટ્રોંગલી બંધાશે. અને એ આની અંદર આવે છે કે દિયર પ્રેમથી જ્યારે એ કુમકુમ લગાવે છે તેનો હેતુ જ આ છે, એક મીઠી ટપલી યાદ કરાવવામાં આવે છે કે તમે મને ભૂલતા નહીં. અને એ જ રીતે ભાભી પણ કહે છે કે તમે હવે કાકા થવાના છો તે બાળકને પણ તમે ભૂલતા નહીં. ઘરના જમાઈ અને યુવાનો મહેમાનોનું સ્વાગત ખારું, મીઠું અને સાદું પાણીથી કરે છે. આ પ્રથાની પાછળનો હેતુ શું છે? એક જમાનામાં આપણા ઉદા ભક્તોમાં જે ઘરના યુવાનો છે એ આગળ આવતા અને મહેમાનોનું સ્વાગત કરતા. આપણે રામકબીર લાઈનમાં ઉભા રહીને રામકબીર થાય પછી બધા મહેમાનો જગ્યા લે અને જગ્યા લઈને ત્યાર પછીથી આ ખારું, મીઠું અને ગળું પાણી આપતા. એક સંબંધો હોય એની અંદર ખારાશ પણ આવે, મીઠાશ પણ આવે અને સાદાઈ પણ આવે. એક બતાવવાનો હેતુ છે. એ જમાનામાં કદાચ દમનિયામાં આવતા હતા લોકો, ધૂળમાંથી આવતા હોય તો પેલું ખારું પાણી એને મળે, થોડું મીઠું પાણી મળે, પછી એને સાદું પાણી મળે, તો કુદરતી રીતે હાઇડ્રેશન પણ થઈ જતું હતું. તો એ હેતુથી આપણે કરતા હોઈએ છીએ. હવે નવા જમાનામાં તો કે જુદા જુદા પ્રકારના પીણા આવ્યા છે અને જુદા જુદા પીણા પૌષ્ટિક પણ છે અને સારા પણ છે, તો એ આપણે ઓફર કરવામાં આવે છે. પણ હજુ પણ આપણી પરંપરાની અંદર આ ખારું, મીઠું અને સાદું પાણી તો છે અને છે જ. હવે આપણે જ્યુસ પણ આપીએ છીએ, આઈસ્ક્રીમ પણ આપીએ છીએ, જે પણ આપતા હોઈએ, પણ એની પાછળનો હેતુ એક જ છે કે આવનાર મહેમાનનું સુંદર રીતે સ્વાગત થાય. આનું વરાવતી વખતે દીકરી પિયર જાય છે તો કાળના પૈડા ઉપર પાણી રેડવામાં આવે છે. તેનો ગૂઢ અર્થ શું છે? એક જમાનામાં કાળ નથી, ડમનિયા અને ગાડા હતા આપણા ગામડાઓમાં. અને ડમનિયા અને ગાડા હતા તો એની પેલી વાટ હતી ને, લોખંડની વાટ, એ ઉતરી જતી હતી. અને એટલા માટે આપણે એ ડમનિયાને હંમેશા કાદવ કિચડમાં લઈ જઈએ જેથી એ વાટ એની સાથે લાગેલી રહે. તો એના માટે આ પાણી રેડવામાં આવતું હતું. હવે નવો જમાનો છે, આપણી પાસે કાર છે, તો કાર હોય તો શું કરીશું? કારના હું પૈડા ચેક કરાય, એની ચેક એન્જિન સાઇનમાં ચેક આપણે જેને કરી શકીએ કે બીજી કોઈ ગડબડ કારમાં નથી ને, કે ભાઈ આ દીકરીને એ સલામત રીતે એ સ્થાન ઉપર લઈ જશે કે નહીં લઈ જાય, એ ચોક્કસ આપણે કાળજી કરી શકીએ. પણ હજુ પણ આ પરંપરા આપણી અંદર ચાલુ રહી છે. હસતા હસતા લોકો કહે છે કે ભાઈ એક વખત પૈનાને પાણી રેડવાનો ચાન્સ મળે છે તો કેમ ના રેડી લઈએ? ચોક્કસ રેડાય, એમાં પણ એક આનંદ છે. તો આનંદ હંમેશા કરાય, પણ મૂળ વસ્તુ એક જ છે કે એ જે પ્રણાલી હતી એની પાછળ કારણ હતું. અત્યારે પણ આપણે એ પ્રણાલીને ફોલો કરી શકીએ છીએ. ચેક એન્જિન સાઇન, ગાડીમાં હવા બરોબર છે કે નહીં એ ચેક કરાય અને ચોક્કસ જ આ પ્રણાલીને આપણે ફોલો કરી શકીએ. તો સંતો આજે અમુક પ્રશ્નો આપણને જે બેબી શાવરને લગતા છે
આનાના પ્રસંગને લગતા છે એને જવાબ આપવાનો એક પ્રયત્ન કર્યો છે. તમારા પોતાના પણ વધારાના જવાબ આની અંદર ચોક્કસ જ હશે. તમને બીજા પ્રશ્નો પણ હશે તો ચોક્કસ જ એ પ્રશ્નો જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે આપણે પૂછતા રહીએ. તમારી પાસે વધારાનો કંઈક જવાબ હોય તો ચોક્કસ જ અમારી સાથે પણ શેર કરજો, કારણ કે શેર કરવાથી જ આ વસ્તુ સરસ રીતે આગળ આવી શકે તેમ છે. પણ થનાર માતા પિતાને, થનાર દાદા દાદીને, થનાર કાકા કાકી, મામા મામી, દરેક કુટુંબીજનોને અને મિત્રોને જે આનંદ છે એ આનંદ એક અનન્ય આનંદ છે. અને આ આનંદ સીમંતના પ્રસંગનો આપણે સર્વે લેતા રહીએ, માનતા રહીએ. જીવનજી મહારાજે જે આપણને આપેલી સુંદર પરંપરા છે એ સુંદર પરંપરાનું આપણે પાલન પોષણ કરતા રહીએ. આનંદ સાગર જેવી રીતે હરિદાસને ઉલટ્યો આ કીર્તન લખતી વખતે અને ગાતી વખતે આપણામાંથી દરેકને આ આનંદનો સાગર ઉમંગીને બહાર આવે છે, એવો આનંદ સાગર તમારા જીવનમાં સદાય ભરપૂર રીતે પ્રગટ થતો રહે એવા સુંદર ભાવથી વિરમું છું. સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. આનંદ સાગર ઉલટ્યો સખી આજ મોરે મન માહી રે. અંગો અંગ ખીલ્યા અતિ ગણા સખી કોને કયા નવ જાય રે. સખી કોને કહ્યા નવ જાય રે. ભલે પ્રગટ્યા રે શ્રી ગિરધરલાલ ગિરધરલાલ. દ્યો અલી હરીને વધામણી, હારે સખી દ્યો અલી હરીને વધામણી. અમૂલા ખરાત નહીં રે જડ્યા સુવર્ણ મોતીની થાલ રે. પાછળ ફરતા ફૂલડા માહી વેલડીની જાત રે. માહી વેલડીની જાત રે. સંઘાસન રે મેલો ઢલકે છે હાથ દ્યો અલી હરીને વધામણી, હારે સખી દ્યો અલી હરીને વધામણી. 52 ચંદન ગંવારી વચ્ચે ચોક નવલી ભાત રે. કેસર કેરા કચોલડા માહી પુષ્પ કેરી વરમાલ રે. માહી પુષ્પ કેરી વરમાલ રે. સોવાસણ રે ગાવું મંગલ ચાર દ્યો અલી હરીને વધામણી, હારે સખી દ્યો અલી હરીને વધામણી. ઓછંગથી હરિ પ્રગટ્યા સખી વાણીએ બહુ રંગ રે. વાજિંત્ર વાગે શોભિતા ભલા ઢોલાને ભેરી મૃદંગ રે. ભલા ઢોલને ભેરી મૃદંગ રે. તહાં ઉપજો રે સખી અતિશે આનંદ. દ્યો અલી હરીને વધામણી, હારે સખી દ્યો અલી હરીને વધામણી. ગોકુલમાં હરિ પ્રગટ્યા સખી ગોકુલ ચંદ્ર